જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે બૌદ્ધ સ્તૂપ વિશે વાત કરીશું. ભારતના બૌદ્ધ સ્તૂપ અને તેની માહિતી મેળવીશું, જે આવનાર ફોરેસ્ટ તલાટી, જીપીએસસી અને અન્ય પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. તો જોઈએ સ્તૂપ કઈ રીતનું હોય તો એ આપણે જોઈ લઈએ. આમાંથી પ્રશ્નો ઘણા બને છે, કેમ કે જે ઉપર આપેલું હોય તેને શું કહેવાય તો છત્રી કહેવાય, એ પણ પૂછાયેલું છે. એની નીચે જે હોય તેને શું કહેવાય તો હર્મિકા કહેવાય. અને આ જે આખું ગોળ આકારનું રહેલું છે તેને શું કહેવાય? અંડા કહેવાય. આ છે પ્રદક્ષિણા પથ, એક ઉપર આવેલો હોય છે, એક નીચે. અહીંથી જેવા તમે એન્ટર થાવ તો નીચે પ્રદક્ષિણા પક્ષ હોય તેને શું કહેવાય? મેઘી કહેવાય. તો મેધી છે તે નીચે આપેલો હોય છે અને એક ઉપર પણ પ્રદક્ષિણા પક્ષ હોય છે. ફરતે જે દિવાલ આવેલી હોય તેને શું કહેવાય? વેદિકા કહેવાય. એ પણ પૂછાયેલું છે. ફરતે આખી જે આ દિવાલ છે તેને શું કહેવાય? વેદિકા. અને જે આ રીતનો ગેટ આવેલા છે ચારે ચાર તેને શું કહેવાય? તોરણ કહેવાય. શું કહેવાય? તોરણ. તો એ બધી વસ્તુ યાદ રાખી લેજો, કોને શું કહેવાય તે પૂછાઈ શકે. સ્તૂપમાં આગળ જતાં જે ગેટ આપેલો હોય તેને શું કહેવાય? તોરણ કહેવાય. સ્તૂપની ફરતે જે દિવાલ આવેલી હોય તેને શું કહેવાય? વેદિકા કહેવાય. સ્તૂપની અંદર પ્રદક્ષિણા પથ આપેલો હોય તેને શું કહેવાય તો મેધી કહેવાય. અને ઉપર સૌથી શું હોય તો છત્રી હોય છે. અને અહીં છે તે અવશેષો વગેરે રાખેલા હોય છે. 4 પ્રકારના સ્તૂપ હોય છે. કેટલા પ્રકારના હોય છે? 4. આપણે ચારે ચાર જોઈએ. શારીરિક સ્તૂપ, તેમાં શું હોય તો ભગવાન બુદ્ધના અસ્થિ અથવા કોઈ અંગ સાચવેલ હોય. ભગવાન બુદ્ધનું શું હોય? અસ્થિ રાખેલા હોય અથવા તો તેનું કોઈ પણ અંગ રાખેલું હોય તેને શારીરિક સ્તૂપ કહેવાય. પારિભૌગિક સ્તૂપ, ભગવાન બુદ્ધ દ્વારા ઉપયોગમાં લીધેલ વસ્તુ સાચવેલ હોય. કોઈ પણ વસ્તુ ઉપયોગમાં લીધી હોય અને તેને સ્તૂપની અંદર ઉપર સાચવી રાખવામાં આવે તેને શું કહેવાય? પારિભૌગિક સ્તૂપ કહેવાય. ઉદેશિકા સ્તૂપ, એમાં શું હોય તો ભગવાન બુદ્ધના વિચરણ કરેલા સ્થળ, જે જગ્યાએ ભગવાન બુદ્ધ ગયા હોય ત્યાં સ્તૂપ બનેલા હોય તેને શું કેવા સ્તૂપ કહેવાય તો ઉદેશિકા સ્તૂપ કહેવાય. સંકલ્પિત સ્તૂપ, તો પૂજા માટે બનાવવામાં આવેલ સ્તૂપ હોય તેને સંકલ્પિત સ્તૂપ કહેવાય. અત્યારે આપણે જૂનાગઢમાં કે ગુજરાતની અંદર ગમે ત્યાં કોઈ પણ એક સ્તૂપ બનાવીએ તો તેને શું કયો સ્તૂપ કહી શકાય? સંકલ્પિત સ્તૂપ કહી શકાય, કેમ કે પૂજા માટે આપણે બનાવીએ છીએ. સાંચીનો સ્તૂપ જોઈએ. ભારતમાં આવેલા કયા કયા મહત્ત્વના સ્તૂપ છે તે મધ્યપ્રદેશમાં આવેલ છે. સાંચીનો સ્તૂપ તમે અહીં જોઈ શકો ફોટો પણ. નિર્માણ છે તે સમ્રાટ અશોક દ્વારા કરાવવામાં આવ્યું હતું. મૌર્ય યુગના રાજા સમ્રાટ અશોક દ્વારા. પ્રાચીન સાહિત્યમાં તેને કાકનાડ અને ચેતનગીરી પણ કહે છે. શું કહે છે? કાકનાડ અને ચેતનગીરી. પૂછવામાં આવે કાકનાડ સ્તૂપ ક્યાં આવેલો છે? સાંચીનો સ્તૂપ છે તે જ છે મધ્યપ્રદેશમાં. ચેતનગીરી સ્તૂપ ક્યાં આવેલો છે તો મધ્યપ્રદેશમાં આવેલો છે. 3 નામ એક જ છે. બરહુત સ્તૂપ, ફોટોમાં આપ જોઈ શકો આ છે બરહુત સ્તૂપ. નિર્માણ છે તે શૃંગ વંશ દ્વારા કરવામાં આવેલું હતું. લાલ પથ્થરમાંથી બનેલ છે. તમે જોઈ શકો લાલ પથ્થરમાં છે તે કોતરણી કરી અને મસ્ત બનાવેલો છે. કોતરણીવાળી રેલિંગ છે તે આપેલી છે, તેનું મહત્ત્વ છે. અમરાવતી સ્તૂપ, આ છે અમરાવતીમાં આવેલો સ્તૂપ. અમરાવતી સ્તૂપ આંધ્રપ્રદેશમાં આવેલ છે. ક્યાં છે? આંધ્રપ્રદેશમાં. કૃષ્ણા નદીના કિનારે છે અમરાવતી સ્તૂપ. હીનયાન સંપ્રદાયનો હોવાનું મનાય છે. તો શેનો હોય એવું મનાય છે? હીનયાન સંપ્રદાયનો. તો સંપ્રદાય છે તે 2 રહેલા છે, હીનયાન અને મહાયાન. અને નવું નિયો પણ છે. બાબા સાહેબ આંબેડકર દ્વારા નવો સંપ્રદાય એટલે કે નિયો છે તે અપનાવવામાં આવેલો છે. બાકી હીનયાન છે અને મહાયાન છે. સાતવાહન અને ઇક્ષ્વાકુ રાજાના સમયનો આ અમરાવતી સ્તૂપ છે. નાગાર્જુન કોંડા સ્તૂપ, આપ અહીં ફોટોમાં જોઈ શકો આ છે નાગાર્જુન કોંડા સ્તૂપ. આંધ્રપ્રદેશમાં આવેલો છે. ક્યાં આવેલો છે? આંધ્રપ્રદેશમાં. ઇક્ષ્વાકુ વંશની રાજધાની હતી ત્યાં આવેલો છે. ધર્મરાજિકા સ્તૂપ, આ છે ધર્મરાજિકા સ્તૂપ. તક્ષશિલા ખાતે આવેલ છે પાકિસ્તાનમાં. તક્ષશિલા ક્યાં આવેલી છે? પાકિસ્તાનમાં છે. તો
આ ધર્મરાજિકા સ્તૂપ પણ ક્યાં છે? પાકિસ્તાનમાં આવેલો છે. તક્ષશિલા મહાવિદ્યાલય હતી, ખૂબ જ ફેમસ, અને ભારતની પ્રથમ મહાવિદ્યાલય છે તે કઈ હતી? તક્ષશિલા હતી, જે હાલ પાકિસ્તાનમાં છે. સમ્રાટ અશોક દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું હતું. તો સાંચીનો સ્તૂપ પણ સમ્રાટ અશોક દ્વારા અને ધર્મરાજિકા સ્તૂપ પણ સમ્રાટ અશોક દ્વારા છે તે નિર્માણ પામેલો છે. ચોખંડી સ્તૂપ, આ છે ચોખંડી સ્તૂપ, ઉત્તર પ્રદેશમાં આવેલ છે. હુમાયુએ આ સ્તૂપની ટોચ પર અષ્ટભુજાકાર મિનાર છે તે બનાવ્યો હતો. અહીં જોઈ શકો અષ્ટભુજાકાર મિનાર છે તે કોણે બનાવ્યો હતો? હુમાયુએ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.